નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી, ચેપ્ટર 13 પરાજયની જીત. કવિ પ્રહલાદ પારેખ. સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. સંદર્ભ ગ્રંથ બારી બહાર. એમાંથી આ ખંડકાવ્ય લેવામાં આવ્યું છે. હવે ખંડકાવ્ય એક સમગ્ર ઘટના, એમાંથી કોઈ એક બનાવ કે પ્રસંગનું વર્ણન કરવામાં આવે તેને ખંડકાવ્ય કહેવામાં આવે છે. અહીં શીર્ષક છે પરાજયની જીત. પ્રહલાદ પારેખે સમ્રાટ અશોક કે જે મગધના રાજા સમ્રાટ અશોકની વાત છે કે તેમણે કલિંગ રાજ્ય ઉપર ચડાઈ કરી, આક્રમણ કર્યું અને પોતે જે જીત મેળવે છે, જીત મેળવ્યા પછી પોતે પોતાના ઉપર અભિમાન થાય છે કે મેં જે આ રાજ્ય ઉપર ચડાઈ કરી, જીત મેળવી છે, તો લાવ મારી જે જીત છે, દ્રશ્યો કેવા છે એ હું મારી આંખોથી નિહાળું. કે જો પોતે સમ્રાટ અશોક ચક્રવર્તી રાજા થવા માંગતા હતા. આ પૂર્વે પણ એમણે પોતાની વીરતા અને બહાદુરીથી અને આવડતથી કેટલા રાજ્યો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. પરંતુ આ વખતે એમને એમ થયું કે મેં જે વિજય પ્રાપ્ત કર્યો છે તો એને હું મારી આંખોથી પ્રત્યક્ષ નિહાળું. પોતે રાત્રિના અંધકારમાં મશાલચી, એટલે કે જે મશાલ લઈને આગળ ચાલતો હોય અને એમાં અગ્નિ પ્રગટાવેલો હોય, એવા મશાલચી અને થોડા સૈનિકો સાથે એ નગરચર્યા કરે છે. નગરચર્યા દરમિયાન સમ્રાટ અશોકે જોયું કે મેં અનેક લોકોને મૃત્યુને ઘાટ ઉતારી તલવારની ધારથી લોકોને મારીને વિજય પ્રાપ્ત કર્યો છે. સાચે આ વિજય નથી, ખરેખર લોકોના દિલને આપણે જીત્યું એ સાચો વિજય છે. આમ એને અનુભૂતિ થઈ છે, ઘણી બધી એમને પીડા થઈ છે દ્રશ્યો જોયા પછી. અને પોતે જે મનથી સ્વીકારે છે કે હવે આજ પછીથી પોતે આજે અધર્મરૂપી તલવાર છે એ પોતે હંમેશા માટે ત્યાગ કરે છે અને ધર્મના માર્ગે ચાલે છે. તો આમ શીર્ષક જે છે પરાજયની જીત. પોતે જીત મેળવી છતાં એને એમ લાગે છે કે મેં લોકોને મારીને જીત મેળવી છે, અનેક લોકોના લોહી વહેવડાવ્યા છે, અનેક લોકોને મૃત્યુના ઘાટ ઉતાર્યા છે. એની પાછળ એનો પરિવાર જે રુદન કરે છે, જ્યાં જોઈએ ત્યાં લાશો પડેલી છે. દ્રશ્યો જોઈને એનું માનસ પરિવર્તન થાય છે. પોતે જીત મેળવી છે છતાંય એને પરાજય જેવી લાગે છે, કારણ કે લોકોને માર્યા છે. સાચી જીત તો લોકોના દિલ જીતવા, એ સાચી જીત છે. એટલે અહીં શીર્ષક છે પરાજયની જીત. વિજય પ્રાપ્ત કર્યો હોવા છતાં એમને આ વિજય પરાજય જેવો લાગે છે. આ વાત થઈ શીર્ષક અને અનુરૂપ કથા વસ્તુ. હવે આપણે સૌપ્રથમ પ્રહલાદ પારેખનો ટૂંક કવિ પરિચય મેળવીશું, ત્યારબાદ ચેપ્ટરની આગળ વાત કરીશું. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. આ પૂર્વેના 12મા ચેપ્ટર જે વાત હતી એ આંબલાની દક્ષિણામૂર્તિ સંસ્થા અને આ છે ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા. બંને એક જ હેતુથી, એક જ દિશાથી અને બંને એક જ સંસ્થા છે. એટલે આ પૂર્વેના ચેપ્ટરમાં તમે આ સંસ્થાથી પરિચિત થયા છો.
શ્રી નાનાભાઈ ભટ્ટ એમનો પણ પ્રસંગિક ચેપ્ટરમાં ઉલ્લેખ છે કે તે ઉત્તમ સાહિત્યકાર છે, કેળવણીકાર છે અને એ સંસ્થાના સંચાલક નિયામક હતા. તો પ્રહલાદ પારેખ જે છે એમનો ઘડતર ભાવનગર દક્ષિણામૂર્તિ સંસ્થામાં થયું છે, ત્યાં રહીને અભ્યાસ કર્યો છે. નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો એટલે કે શિક્ષણના જાણકાર, તેમની પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા છે. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહમાંથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. એક નવો ચીલો છે 1940 પછી બારી બહાર એમનો કાવ્ય સંગ્રહ, જેમાંથી આ ચેપ્ટર લેવામાં આવ્યું છે. એ કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થાય છે અને એમાં એણે વિષય વસ્તુ તરીકે એક નવીનતમ ચિલ્લો ચાખ્યો છે. કાવ્યમાં જે સૌંદર્યનું તત્વ હોવું જોઈએ, જે વિષયની ઉત્તમતા હોવી જોઈએ, જે એક બળકટ વિષય હોવો જોઈએ, એવા સૌંદર્યાભિમુખ કવિતાની એક નવો પ્રવાહ, એક નવો ચિલ્લો શરૂ થાય છે. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યોને સમાવી લેવામાં આવ્યા છે. એમનો જે બીજો કાવ્ય સંગ્રહ છે એમને બારી બહાર જે બીજો આવૃત્તિ છે એમાં આ કાવ્ય સંગ્રહોને સમાવી લીધા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો એમનો મુખ્ય વિષય છે. પ્રકૃતિ આપણે ઘણું બધું આપ્યું છે, આપણે એનો સદુપયોગ કરીએ. આદિ અનાદિકાળથી આપણે પ્રકૃતિના આધારે જીવા છીએ અને એના વગર જીવન અશક્ય છે. તો પ્રકૃતિનો સદુપયોગ કરીએ તો જે પ્રકૃતિનું ચક્ર છે એ સારી રીતે ચાલે. હાલના વર્તમાન યુગમાં પ્રકૃતિનું જે ચક્ર છે એ ખોરવાઈ ગયું છે, એના કારણે જે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે. પરંતુ અહીં કવિએ પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો એમનો મુખ્ય વિષય છે. માનવતા, માનવના સુખ દુઃખ, જીવનમાં આવતા ચડાવ ઉતાર, જીવનની મુશ્કેલીઓ અને સમસ્યાઓ, સુખદ અને દુઃખદ બંને વાત. આમ માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાન પાત્ર બન્યા છે. એમનો વિષય અને બીજી વાત છે ઇન્દ્રિય ગ્રાહ્ય, એટલે આપણને વાંચવા ગમે, સાંભળવા ગમે. આપણે ઇન્દ્રિયોને આંખથી વાંચવા, મનથી સમજવા, કાનથી સાંભળવા આપણે પસંદ કરીએ એવા. તેમજ નિરાળી, એકદમ શુદ્ધ પવિત્ર, જેને નિખાલસ કહી, એકદમ અલગ નિરાળી, આવી લય સમૃદ્ધિ એના કાવ્યો છે વિશેષ ધ્યાન પાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. ઉમાશંકર જોશી જેમને ગુજરાતી સાહિત્યનો ઉચ્ચતમ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુદેવ, કે જે આવા ઉચ્ચ ગજાના ઉમાશંકર જોશીનો લાભ એમનો જે કાવ્ય સંગ્રહ છે એમની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ એટલે લાંબી બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. એટલે કે પ્રહલાદ પારેખે દીર્ઘ લાંબી બાળ વાર્તાઓ લખી છે. હવે વાત છે આ ચેપ્ટરના ટૂંક સારાંશનો. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડ કાવ્ય કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. આ ખંડ કાવ્ય છે. કોઈ એક સમગ્ર ઘટનામાંથી એક પ્રસંગ બનાવ લેવામાં આવે એને ખંડ કાવ્ય કહેવામાં આવે છે. એટલે અહીં ખંડ કાવ્યનો વિષય છે કલિંગનું યુદ્ધ. કલિંગનું યુદ્ધ છે. સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય ઉપર ચડાઈ કરી અને એના પછી એનું જે હૃદય પરિવર્તન, માનસ પરિવર્તન થાય છે, એની વાત અહીં મુખ્ય વિષય તરીકે આ ખંડ કાવ્યમાં નિરૂપવામાં આવી છે. મગધના રાજવી અશોકે કલિંગ રાજ્ય ઉપર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો. ભયંકર માનવ સંહાર એટલે કે એક રાજા બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે છે
એટલે સ્વાભાવિક છે જીત ક્યારે મળશે તો કે તમે શત્રુ સેનાને હરાવો છો, એમના લાખો સૈનિકોને મારી અને તમે વિજય પ્રાપ્ત કરો છો. એટલે અહીં શબ્દનું પ્રયોજન છે ભયંકર માનવ સંહાર કરી સમ્રાટ અશોક એ કલિંગ રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ પોતાની આંખોથી નિહાળ્યો, જોયો. આખી નગરીને એણે જોયું સ્મશાનમાં ફેરવાઈ ગયેલી. મેં અગાઉ વાત કરી હતી શીર્ષક જ્યારે આપણે ચર્ચા કરતા હતા શરૂઆતમાં, કે એક વિજય પ્રાપ્ત કર્યા પછી, એક જીત હાંસલ કર્યા પછી સમ્રાટ અશોકને એક જે ગર્વ અનુભવ થતો હતો કે લાવ મેં જે વિજય પ્રાપ્ત કરી છે અમારી તલવારની ધારથી, તો લાવ હું મારી આંખોથી પ્રત્યક્ષ નિહાળું. તો એને જોયું કે આખું નગર છે એ સ્મશાનમાં ફેરવાઈ ગયું છે. ધરતી પર સર્વત્ર મૃત એટલે કે મરી ગયેલા માનવ દેહો, માણસના શરીરો છવાયેલા પડ્યા હતા. જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. સમ્રાટ અશોકે જે વિજય પ્રાપ્ત કર્યો છે, વિજયની ગાથા જે છે એ કઈ રીતે અત્યારે દેખાતી હતી તો કે લોકોના શબ્દ દ્વારા. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું હૃદય પશ્ચાતાપ અનુભવ્યું. સૌ પ્રથમ વખત અનેક રાજ્યો ઉપર એણે ચડાઈ કરી, અનેક રાજ્યો જીતા છે, પણ પોતે નજરથી આ દ્રશ્યો જુએ છે અને એનું હૃદય પરિવર્તન થાય છે, ખૂબ પારાવાર દુઃખ થાય છે. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને આપણે વિજય જીત કેમ કહી શકીએ? કે માણસના હૃદયને આપણે જીતી ન શકીએ તો એ જીત કોઈ કામની નથી. એટલે કહી તો માણસને મારીને વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે પોતાને મેળવેલી જીત એ પરાજય કરતા આકરી લાગે છે. તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરાજયની પ્રતીતિ અનુભવ ખાતરી થાય છે કે ભલે મેં તલવારની ધારથી આ રાજ્ય પર ચડાઈ કરી, લાખો સૈનિકોને મારી અને વિજય પ્રાપ્ત કર્યો છે, ખરેખર લોકોને માર્યા છે. ખરેખર લોકોને જીતવા હોય, તમારે લોકો ઉપર જીત મેળવી હોય તો મારીને નહીં પરંતુ એના હૃદયને જીતવા પડે. લોકો મનથી તમને સ્વીકારે, કોઈ ધાક ધમકીથી કે માર્યા પછી નહીં, પણ લોકો હૃદયથી તમને ચાહે એ તમારી સાચી જીત છે. પરંતુ આ દ્રશ્યો જોયા પછી સમ્રાટ અશોકને એમ થયું કે આ વિજય નથી પણ આ મારી ખરેખર એ હાર છે, એવી એને ખાતરી થાય છે, પ્રતીતિ અનુભવ થાય છે. અશોક ખડગથી, ખડગ એટલે તલવારથી, અશોક રાજા ખડગથી સત્તા વિસ્તારવાની લાલસાને છોડી દે છે. એને જે એનું સ્વપ્ન હતું ચક્રવર્તી રાજા, એક શાસન, એક જ આ પૃથ્વીનો, આ દુનિયાનો એક જ માલિક સમ્રાટ અશોક, તમામ રાજ્ય ઉપર પોતાનું શાસન. આવી જે એની ઈચ્છા હતી, એ ઈચ્છાને આગળ વધારવાની એ લાલસા છોડી દે છે કે હવે મારે આ રીતે માનવ સંહાર કરી વિજય પ્રાપ્ત કરવો નથી. વિજય પ્રાપ્ત કરીશ પણ લોકોના દિલ જીતી અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. આમ અત્યાર સુધી જે એણે કાર્ય કર્યું છે, નોટ ડાઉટ અનેક રાજ્યો પર ચડાઈ કરી જીત હાંસલ કરી છે, પણ એ હિંસાનો માર્ગ હતો. પરંતુ હવે એ લાલચ છોડી લોકોને દિલથી જીતવા માંગે છે, એટલે હિંસાનો માર્ગ છોડી અહિંસાનો માર્ગ અપનાવે છે. ઊંડા મનોમંથન પછી ઘણું બધું વિચાર્યું, મનોમંથન કર્યું, મનને વલોવવું કે ખરેખર શું કરવું જોઈએ, મારા માટે શું યોગ્ય છે, એ મનોમંથન કર્યા પછી મનમાં જે વિચાર વલવવાનું ચાલે એ મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. એટલે કે પોતે હિંસા કરવાનું છોડી અહિંસાના માર્ગે, અને જે ધર્મ કરુણા શીખવે છે, કરુણા પશુ પ્રત્યે, પક્ષી પ્રત્યે, નાના મોટા જીવ પ્રત્યે અને માણસો પ્રત્યે તો ખરી છે. આમ જે ધર્મ કરુણા શીખવે છે, પ્રેમ શીખવે છે, દયા ભાવના શીખવે છે, માનવતા શીખવે છે, એવું બૌદ્ધ ધર્મ, એવું કરુણા ને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો એમણે સ્વીકાર કર્યો. એટલે હિંસાનો માર્ગ છોડી અહિંસાનો માર્ગ અપનાવી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે.
જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો. કરુણા એ બીજાને ઉપયોગી થવાની, બીજાના દુઃખમાં પોતે બીજાના દુઃખથી દુઃખી થઈ એને દુઃખ હળવું કરવું, એને દુઃખમાં ભાગ લેવો એ કરુણા છે. બીજા ઉપર કરુણા રાખવી, માનવતા રાખવી, પ્રેમ દયા રાખવી એ કરુણા. જગતભરમાં પોતે કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવે છે. હવે એ ધર્મના માર્ગે ચાલે છે. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી વિચારનું ચરિત્રનું કેન્દ્રવર્તી ચરિત્ર અહીં મુખ્ય પાત્ર તરીકે સમ્રાટ અશોક છે. એનું જે મનોમંથન છે, એની જે એક વિચાર હતો ચક્રવર્તી રાજા થવો, ચારે દિશામાં પોતાનું શાસન, અને એના મનોમંથન પછી જે વિચારનું પરિવર્તન થાય છે એ કેન્દ્રવર્તી વિચાર, એ કેન્દ્રવર્તી મુખ્ય પાત્રનું મનોમંથન અને જે ભાવોનું નિરૂપણ કરે છે, પોતે શું વિચારે છે એ મનમાં ઉઠતા ભાવોનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને, અહીં જે શબ્દોની ગોઠવણીમાં છંદોની પસંદગી કરવામાં આવી છે એના કારણે આ ખંડ કાવ્ય છે આસ્વાદ્ય બની ગયું છે. આમ પ્રસ્તુત ખંડ કાવ્યમાં પરાજયની જીત શીર્ષકથી પ્રહલાદ પારેખે જે સમ્રાટ અશોકના મનોમંથનની વાત કરે છે, એના હૃદય પરિવર્તનની જે વાત કરે છે, હિંસારૂપી તલવાર છોડી અહિંસારૂપી ધર્મને અપનાવે છે, અને જગતભરમાં જે ચક્રવર્તી રાજા થવાનું સ્વપ્ન હતું એ બાજુમાં રાખી પોતે જગતભરમાં કરુણા અને માનવતા પ્રેમનો જે સંદેશો ફેલાવે છે. એટલે આ છે હૃદય પરિવર્તન. માણસ ઘણી વખત કોઈ એક દ્રશ્યથી, કોઈ એક વિચારથી પોતાના જીવનનો સમૂળગો માર્ગ બદલી નાખે છે. એવી એક વિચારધારાને, એક એવા પાત્રને આ પરાજયની જીત દ્વારા કવિ પ્રહલાદ પારેખે ઊંડા મનોમંથનને આલેખ્યું છે અને પોતે સફળ રહ્યા છે. હવે વાત કરીએ આ ચેપ્ટરની અને ચેપ્ટરની પંક્તિઓ અને એના સમજૂતી વિશે. હવે શરૂઆત ક્યાંથી થઈ છે? સમ્રાટ અશોક રાજા કલિંગ રાજ્ય ઉપર ચડાઈ કરે છે અને કલિંગ રાજ્ય ઉપરની ચડાઈ દરમિયાન પોતે જીત હાંસલ કરે છે. ત્યાંથી આ ચેપ્ટરની શરૂઆત થઈ છે. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. યુદ્ધ પૂરું થયું ને ચારે બાજુનો શોર, જે અવાજ હતો યુદ્ધનો અવાજ, જે મારો અને કાપોની જે વાત છે, જે યુદ્ધ ચાલતું હોય ને કેવો ભયંકર શોર હતો, એ શોર જે છે, અવાજ છે, એ શમી ગયો, બંધ થઈ ગયો છે. એટલે કે યુદ્ધ હવે ખતમ થઈ ગયું છે. સમ્રાટ અશોકની કલિંગ રાજ્ય ઉપર જીત થઈ છે, પોતે વિજયી થયા છે, રાજ્યને પોતે જીતી લીધું છે. કલિંગ નગર છે એ હારી જાય છે અને સમ્રાટ અશોક છે એ જીતી જાય છે. અશોક રાજાનો વિજય થયો. ભયંકર હતી લડાઈ. આ લડાઈ છે ભયંકર હતી, દુષ્કર હતી. તે સમયે સહુ નાદ શસ્ત્રો તણા. તે સમયે શસ્ત્રોના તમામ અવાજો જે છે, શસ્ત્ર સાથે શસ્ત્ર અથડાય એનો જે અવાજ છે ભયાનક હતો. કૃતાંત કરતો તહીં તાંડવ. કૃતાંત એટલે અહીં યમ, જાણે યમ રાજા છે એ સાક્ષાત યુદ્ધ ભૂમિમાં, એ જાણે પોતે સાક્ષાત તાંડવ નૃત્ય કરતા હોય. એટલે કે અહીં યુદ્ધમાં છે એ કેટલાય સૈનિકો મરવાના છે. સૈનિકો મરે છે એનો મતલબ કે સાક્ષાત યમરાજા અહીં નૃત્ય કરે છે, તાંડવ કરે છે. યમરાજાનું તાંડવ એટલે જ સૈનિકોનો સંહાર. આમ થયું ખતમ યુદ્ધને શકલ શોર તેનો સમય. યુદ્ધ પૂર્ણ થઈ જાય છે અને યુદ્ધનો જે અવાજ છે એ શાંત થઈ જાય છે. કલિંગ પડ્યું એટલે કે કલિંગની હાર થઈ. અશોક નૃપ, અશોક રાજા છે એ પામ્યો છે, જે વિજય પામ્યા છે. ભયંકર લડાઈ ખરેખર ભયંકર હતી, દુષ્કર હતી. સહુનાદ શસ્ત્રો તણાવ, શસ્ત્રોના જે અવાજો છે એ હવે શમી ગયા છે. શસ્ત્રો હવે અથડાતા બંધ થઈ ગયા, એટલે યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. પણ એ અવાજો છે ભયાનક હતા. શસ્ત્રોથી શસ્ત્ર અથડાતા હોય અને કેટલાય
એક સાથે શસ્ત્રો અથડાતા હોય અને ભયંકર અવાજો હવે શમી ગયા છે. કૃતાંત એટલે સાક્ષાત યમ અહીં જાણે તાંડવ કર્યો હોય. યમરાજાએ ખરેખર સંહાર એટલે અહીં યમરાજા જાણે હાજરી હોય, એટલે કે ભલે સૈનિકો દ્વારા સૈનિકો માર્યા ગયા છે, પરંતુ અહીં યમરાજાનો ઉલ્લેખ કર્યો છે. જાણે યમરાજાનું ભયંકર તાંડવ થયું હોય ને લાખો સૈનિકો એક સાથે માર્યા જાય છે. બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. વાત આગળ ચાલે છે. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી. જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં વિલીન થઈ ગયા, ડૂબી ગયા હતા. જીવનના જે મધુર અવાજો છે, માણસ શાંતિથી જે જીવન જીવતો હોય એ યુદ્ધના કારણે માણસની શાંતિ, માણસની જે શાંતિવાળી જીવન જીવવાની રીત હતી યુદ્ધના કારણે છીનવાઈ ગઈ હોય. બહુ દિવસો પછી પદ પ્રહારનું તાંડવી નૃત્ય સંગીત. પદ પ્રહાર એટલે પગના પ્રહાર, એકબીજા ઉપર જે શસ્ત્રોથી પ્રહાર કરતા હોય એ અવાજો છે પદ પ્રહાર, એ તાંડવ જે છે એકબીજા ઉપર હુમલો કરવાનો, એ હવે શાંત થઈ જાય છે. પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી. હવે કલિંગ રાજ્યમાં ચારે બાજુ, ચારે દિશામાં એકદમ સ્મશાનવત શાંતિ છે, કારણ કે લાખો સૈનિકો માર્યા ગયા છે અને યુદ્ધ પૂર્ણ થયું છે. આમ ઘણા દિવસો પછી આ યુદ્ધ છે એ શાંત થાય છે, પૂર્ણ થાય છે અને એકબીજા ઉપર જે પ્રહારો થતા એ બંધ થઈ જાય છે અને એક ભયંકર ચૂપ કીધી સ્મશાન જેવી શાંતિ આ કલિંગ રાજ્યમાં છવાઈ ગઈ હતી. હજુ આગળ આ તો હજુ શરૂઆત છે. હજુ આગળ આપણે અશોક રાજા પોતે જે ગર્વ અનુભવે છે અને પોતે કેવી જીત હાંસલ કરે છે, એ નગરચર્યા કરે છે. નગરચર્યા પછીનું જે હૃદય પરિવર્તન અને પોતે જે હિંસાનો માર્ગ છોડે, હિંસાનો માર્ગ અપનાવે છે, એ હજુ તમામ વાતો આપણે આ ચેપ્ટર દ્વારા પંક્તિસહ હવે પછીના બીજા વિડીયો લેક્ચરમાં સમજીશું. આપ સર્વે વિદ્યાર્થીઓએ કવિ પરિચય સાથે આ ચેપ્ટર વાંચવાનું છે, આ વિડીયો દ્વારા સમજવાનું છે. સ્વાધ્યાયના પ્રશ્નો લખેલા છે વાંચવા અને સમજવા. ફરી મળીશું બીજા વિડીયો લેક્ચર સાથે. અસ્તુ.